નમસ્કાર, મારું નામ દીપેન ભરડવા છે. મારી પાસે બેઠેલા અમારા શાળા શ્રી નિલેશભાઈ વારા કે જેમને છેલ્લા 2-3 મહિનાથી પેટનો અત્યંત ગંભીર દુખાવો હતો. એમના દુખાવાને લઈને એમણે અલગ અલગ ડૉક્ટરો પાસે ટ્રીટમેન્ટ કરાવી. પછી અંતે સોનોગ્રાફીથી ખબર પડી કે થોડો વધારે પડતો દુખાવો અને સોજો હોવાથી એમને ત્યાં જામનગર જીજી હોસ્પિટલમાં રિફર કરેલા. ત્યાં લગભગ 15થી 20 દિવસની ટ્રીટમેન્ટ એમણે ત્યાં લીધી. ત્યાં અલગ અલગ વિભાગમાં ડૉક્ટરોએ તપાસ્યું પણ કંઈ ડાયગ્નોઝ ના કરી શક્યા અને અંતે 20 દિવસ પછી એમણે કીધું કે તમે અમને બીજી કોઈ મોટી હોસ્પિટલમાં અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ, કંઈ ડાયગ્નોઝ થતું નથી. ત્યાંથી અમે ડિસ્ચાર્જ લઈ પછી રાજકોટ આવ્યા. રાજકોટમાં પણ લગભગ અમે અલગ અલગ 3-4 ડૉક્ટરને મળ્યા. પછી અંતે અમે ગેસ્ટ્રોસર્જ હોસ્પિટલમાં મૌલિક બદાનિયા સાહેબને મળી અને નિદાન કર્યું. નિદાન કરતાં માલુમ પડ્યું કે એમને આંતરડામાં નાનું અને મોટું આંતરડું જ્યાં જોઈન્ટ થાય છે ત્યાં એક મોટી ગાંઠ છે જે ઓપરેશન વડે કાઢવી પડે એમ જ છે. એ કાઢવી પડે એમ જ હતી. તો 4 દિવસ પહેલાં મૌલિક સાહેબ અને એની ટીમે લેપ્રોસ્કોપીથી એટલે કે દૂરબીન વડે સફળતાપૂર્વક આજે કાઢેલી છે અને છેલ્લા 4 દિવસથી નિલેશભાઈ જે 2 મહિનાથી કંઈ ખાઈ પી નહોતા શકતા એ અત્યારે ખાઈ શકે છે અને એની તબિયતમાં ખૂબ જ સુધારો જોવા મળે છે. થેન્ક યુ વેરી મચ.